આ જાતિ છે કે જાતિ જ નથી? અરે ભાઈ, તમારા પોતાના સોસાયટી કે ગામના સરપંચ સામે ચૂંટણી લડવાની તમારી औकात નથી અને તમે દેશના દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગેની રેલી પછી શુદ્ધિકરણ કરવા નીકળ્યા છો. જરા અક્કલના બટન ખોલીને એમનો ઇતિહાસ પણ જાણી. આ દેશના કદ્દાવર નેતા ખડગેજી 1972 થી લઈને 2008 સુધી સળંગ કર્ણાટકમાં ધારાસભ્ય રહ્યા છે. રાજ્યસભાના બે વાર સભ્ય રહ્યા છે. વિપક્ષના નેતા રહ્યા છે. અને આજે જે કોંગ્રેસ પાર્ટીનું આઝાદીની લડાઈમાં સૌથી મોટું યોગદાન રહ્યું છે એ રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ છે. છતાંય કેટલાક લોકોના મગજમાં જાતિવાદનો એટલો બધો કચરો ભરેલો છે કે તેમને કશું દેખાતું નથી. જરા વિચારો તો ખરા, એક માણસ 10 વખત ધારાસભ્ય રહી ચૂક્યો હોય, આટલો મોટો નેતા હોય, તો પણ આજના છોકરાઓ એની જાતિ જોઈને શુદ્ધિકરણ કરવા બેસી જાય છે. અરે ભાઈ, ખડગેજી જ્યારે ધારાસભ્ય બના હતા ને, ત્યારે આજના વિરોધ કરનારા એમના બાપના સ્પમમાં પણ નહીં હોય. એમની औकात નથી કે એમના મગજનો કચરો સાફ કરી શકે, પણ બસ સોશિયલ મીડિયા પર ડ્રામા કરવો છે. જરા યાદ કરો, 21મી સદી ચાલે છે, 2027 બેસી ગયું છે. કેનેડાના પ્રાઇમ મિનિસ્ટરે જ્યારે 2015માં પોતાની કેબિનેટમાં 50% મહિલાઓને મંત્રી બનાવીને રિઝર્વેશન આપ્યું, ત્યારે આ દુનિયાભરના મીડિયાવાળા પૂછવા દોડી આવ્યા હતા કે ભાઈ, આ શું દેખાડા માટે કર્યું છે? ત્યારે એમણે એક જ લાઈન કહી હતી કે ભાઈ, આ 2015 ચાલે છે. તો આજે 2026માં પણ જેમના મગજમાં એવો કચરો ભરેલો છે કે અમે જ કોઈ સુપિરિયર જાતિ કે શ્રેષ્ઠ છીએ, એ પોતાના દિમાગમાંથી કાઢી નાખજો. આ અનામત હટાવો અને રિફોર્મના નામે જેટલા નાટકો કરવા હોય એટલા કરી લો, પણ આ સમાજની વાસ્તવિકતા સામે આખો નાટકનો ફુગ્ગો એક જ ઝાટકે ફૂટીને હવા થઈ જવાનો છે.